હળવદમાં મેઘ તાંડવ કંકાવટી નદીમાં 12 લોકો ફસાયા હતા। ફસાયેલા લોકોને એનડીઆરએફે બચાવ્યા। કચ્છથી એનડીઆરએફની ટીમ આવી રેસ્ક્યુ કર્યું। બાળકો મહિલા સહિત 7 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। પાણીના પ્રવાહ વચ્ચે રાતભર ચાલ્યું રેસ્ક્યુ ઓપરેશન। કંકાવટી નદીમાં પાણી વધતા આ વિસ્તાર બેટમાં ફેરવાયો। ખેતરમાં કામ કરતા શ્રમજીવી પરિવારો પાણીમાં ફસાયા। तो मोरबीना आ दृश्यों के ज्यां लोको फसाई गया था। बाळको महिला सहित 7 लोको फसाया था, जेने एनडीआरएफनी टीम द्वारा सुरक्षित रीते बहार काढवामां आव्या छे। 7 लोकोनुं रेस्क्यू ऑपरेशन करवामां आव्युं। रातभर चाल्युं आ रेस्क्यू ऑपरेशन अने तमाम महिला अने बाळकोने सुरक्षित रीते खसेडवामां आव्या छे। मोरबीना हळवदमां मेघ तांडव हजू पण यथावत छे अने वरसादना पगले अनेक लोको आ नदीमां फसाई गया हता। कंकावटी नदीमां 12 જેટલા લોકો ફસાયા હતા, જેમાંથી હાલમાં 7 જેટલા લોકોનું બચાવ કરી લેવામાં આવ્યો છે। આ તમામ ફસાયેલા લોકોને એનડીઆરએફની ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે। ફસાયેલા લોકોમાં મહિલા અને બાળકો પણ હતા। કચ્છથી એનડીઆરએફની ટીમ રેસ્ક્યુ માટે આવી હતી અને રાતભર આ રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું, જેમાં 7 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। બાળકો અને મહિલા સહિત 7 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। અને વાડીએ જઈને વરસાદ વધી ગયો એટલે હું કલાક દોઢ કલાક અહીંયા બેઠો। પછી અહીંયાથી પરત ફરતા પાણી આવી ગયું। પછી હું પડખે પાડોશીની વાડીએ મજૂર હતા, ત્યાં ગયો। ત્યાં જઈને મજૂરને નથી ખબર, પણ મજૂરને મેં જઈને કીધું કે નદીમાં પાણી વધી ગયું। પછી અમે બધા અહીંયા મજૂરને બધા ભેગા થઈ ગયા એટલે અમે પાણી વચ્ચે બેસી રહ્યા અત્યારે લગી। અત્યારે લગભગ 4 સાડા 4 ની આજુબાજુ થયું છે। એવું બધું થઈ ગયું છે। અમે આ તંત્રનો બધાનો આભાર। અત્યારે અમને બહાર કાઢ્યા। कुल 12 લોકો ફસાયેલા હતા। એ પૈકી જે એનડીઆરએફ રેસ્ક્યુ કરે છે એમાં 5 લોકો અત્યારે એમણે રેસ્ક્યુ કર્યા છે, અને સિવાય 7 લોકો છે એંજાર બાજુથી એમના 3 રિલેટિવ્સ ત્યાં પહોંચી ગયા છે અને કમર સુધીનું પાણી છે એવું એમણે કીધું છે, ને એમની રીતે એ લોકો ત્યાંથી નીકળી જાય છે, એટલે એ લોકો સેફ છે અત્યારે। અને આ લોકો છે એ લગભગ બપોરથી આપણને સમાચાર મળ્યા હતા અને ફસાયેલા હતા। બપોરે આપણી એસડીઆરએફની ટીમ અને હળવદ નગરપાલિકાની ફાયરની ટીમ પણ અહીંયા પહોંચી હતી। એ લોકો અહીંયા સુધી આવ્યા। પ્રશ્ન એ હતો કે પાણીનું વહેણ અને સપાટી બંને વધારે હતી ને એ લોકો ત્યાં જઈ શકે એવી પરિસ્થિતિ જ નહોતી, એટલે આપણે એનડીઆરએફની ટીમને બોલાવી। મીનવાઇલ પાણી ઓછું થયું, એમની પાસે ઇક્વિપમેન્ટ પણ વધારે સારા હોય, એ લોકો સ્કિલ્ડ હોય, એટલે એ લોકો ત્યાં પહોંચી અને એમણે सक्सेसफुली ऑपरेशन पार पाड्યું છે। कल 7 बज के लगभग 50 मिनट पर हमें सूचना मिली कि भाई वहाँ पर इस प्रकार का मोरबी डिस्ट्रिक्ट में 7 लोग एक जगह और 5 लोग एक जगह ट्रैप्ड हैं। तो फिर मैंने सर के नंबर मुझे मिल गए थे, एसडीएम सर के। एसडीएम सर से मैंने बात की और आपस में हमारा कोऑर्डिनेशन था, और उनके सर ने मुझे लोकेशन भेज दिया था। उसी लोकेशन पर हम रवाना हो गए। मुझे शायद तो हमेशा कि जैसे कि हम लोग ऑपरेशन करते रहते हैं, तो अंदेशा था कि हो सकता है हमें ट्रैक्टर की आवश्यकता पड़े, तो मैंने सर से कोऑर्डिनेशन किया और सर ने पहले से ही 2 ट्रैक्टर की व्यवस्था कर रखी थी। हमने तुरंत बिना देरी किए और वहाँ पर ट्रैक्टर में सामान रखे, इक्विपमेंट्स और हमारे जो सामान होते हैं वो रखे, और करेक्ट लगभग 3:30 बजे के आसपास जो है यहाँ पर पहुँच गए थे इंसिडेंट साइट पर, और टाइमली हमने रेस्क्यू किया।